વિડીયો મૂકીને વિડીયો વાયરલ થાય તો તમારી ચેનલ મોનેટાઈઝ કરતા હોય કે હું વિડીયો બનાવી રાખો રાખી અને આવા કાંટિયા આવ્યા છે ને 500 જેવા કાંટિયા. તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં તો છો ને. આજનો બ્લોગ આપણે છે ને ભાઈ ચાલુ કરી દીધો છે અને હવે છે ને આપણે આવ્યા છીએ ધાબામાંથી આવી થોડુંક અહીંયા મસ્ત એવું વ્યૂ આવે છે. તો આપણે આવ્યા છીએ ધાબામાંથી અને અહીં કે તમે જુઓ આ છે ને આપણા ગામનું વ્યૂ છે થોડુંક આવું. તો તમે જુઓ અને ધાબામાંથી છે ને આ બધી કડપ છે ને 12 વાગ્યા પછી ઉતારી લેવાની છે, કેમ કે આમાં બધું ધાબું ચોખ્ખું થઈ જાય ને તો આપણે પાણી નીવાનું પડે ને એ થોડું સારું પાણી આવે ને તો વાપરવામાં કામ લાગે અને બધું સાફ સફાઈ કરવાની છે. તો 12 વાગ્યા પછી કરશું. તો અત્યારે વાગી ગયા છે લગભગ 11 સાડા 11 થઈ ગયા છે, એટલે જમવાનો ટાઈમ આપણો થઈ ગયો છે. તો આપણે નીચે જઈને જમી લઈએ અને પછી આગળ મળીએ વિડીયોમાં. તો વિડીયોમાં સુધી બનાવી નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે જઈએ નીચે અને પછી જમીન પછી મળીએ આગળ. તો વ્યાવે છીએ આપણે નીચે અને નીચે આવીને ભાઈ જમવાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે અને જમીને આપણે નવરા થઈ ગયા છીએ. અને તમને એક વાત કહું કે મારા ગામમાં હું વિડીયો કેમ નથી બનાવતો, તો ઘરે અને ફેમિલી બ્લોગ ઓછા જ બનાવું છું. તો એનું રીઝન છે કે ભાઈ મારા ગામમાં છે ને કોઈ યુટ્યુબર એવો છે નહીં કે વિડીયો મૂકીને વિડીયો વાયરલ થાય તો તમારી ચેનલ મોનેટાઈઝ થાય. આવો કોઈ વ્યક્તિ મારા ગામમાં છે નહીં અને કોઈનો સપોર્ટ નથી અને ઘણા લોકો તો ડાન્સ કરતા હોય છે. તો હવે આપણે વ્યવસ્થિત ખાડીએ અને જો ઘરે તો કામ ઘણું હતું પણ આપણે એ કામ મૂકી અને હવે સીધા વ્યવસ્થિત ખાડીએ અને હવે છે ને અહીંયા છે ને આપણે ઝાડ માંડીશું અને ઝાડ માંડીને જોઈશું. તો ભાઈ છે ને અત્યારે આપણે માંડી દીધું છે ઝાડ ને ઘડી ઘડીને આપણે જોવાનું છે કે ભાઈ આપણા ઝાડમાં માંડલા કેટલા આવે છે ને કેટલા નહીં. તો ઘડીક વાટ જોઈએ અને વિડીયોમાં બનાવ્યો અને આમ જો તમે અહીં ક્યાં શાનનો વ્યૂ થઈ ગયું છે એકદમ. અને આમ જો આ છે ને એ ખાડીનું પાણી છે. આ ઠેઠ તમે દેખાય ને ના લાગે બધું ખાડીનું જ પાણી આવેલું છે. અને અહીં ક્યાં છે ને ભાઈ આ આમ દેખાય ને ના લાગે બધું પાણી હતું પણ ફૂંકાઈ ગયું છે. અત્યારે છે ને એટલું પાણી વધ્યું છે ને આમાં આપણે ઝાડ માંડ્યું છે. હવે આપણે જોઈશું કે કેટલી માછલા આવે છે. તો ભાઈ છે ને અહીંયા બધે એટલે કે તમે જોવો ને તો પાણી બધે ફૂંકાઈ ગયું છે પણ 21 ખાડો ભરેલો છે. અહીંયા તમને દેખાય ને આ એક ખાડો ભરેલો છે ને આમાં છે ને દરિયાના કાંટિયા આવી ગયા છે એટલે આમાં રોકાઈ ગયેલા છે. એટલે આમાં આપણે પહેલાં આવ્યા હતા, પહેલાં વિડીયો બનાવ્યો ત્યારે આવ્યા હતા ને પાછા ફરીને આપણે આવ્યા છીએ અને આખર તમને આમ જો સરખા દેખાડવાનો છે કે કાંઠિયા કેવા આવે અને કેવા નહીં. તો વિડીયોમાં બનાવ્યો અને નવા હોય ને તો લાઈક કરતા જજો જરૂર ને હાઈપનું ઓપ્શન આવે છે હાઈપ કરતા જજો અને આવા નવા વિડીયો આવતા રહેશે. તો ભાઈ છે ને અહીંયા આપણે ઘડી બેઠી અને વાટ જોઈ ઘડીથી કલાક વાટ જોવાની છે અને પછી તમને આપણે આગળ દેખાડીશું. અને પછી ને ભાઈ બધું અત્યારે વરસાદના કારણે આ છે ને બધું ખડે હુકાવા મળ્યું. જુઓ તમે લીલું હતો ને એના બદલે ફૂંકાઈ ગયું છે. લીલું છે પણ આમ આખું છે એટલામાં નથી. તો મળીએ આગળ. આપણે આખા ઝાડમાં જોયું ને તો 500 જેવા કાંટિયા આવ્યા છે ને 500 જેવા કાંટિયા લઈને હવે આપણે ઘરે જવાનું છે ને કાંટિયા તમને દેખાડી દીધા કેવા કાંટિયા આવે ને આ તમે ઘણા લોકોએ ખાધા છે. ખાધા હોવાની કોમેન્ટ કરજો. અને ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે 100 સાડા 100 થઈ ગયા છે એટલે હવે ઘરે જવાનું છે. પહેલાં આપણે પટ્ટી ઉપર લેવી અને પછી આપણે ઘરે જઈશું. તો આ વિડીયોને છે ને ભાઈ અહીંયા પૂરો કરવી છે. વિડીયો ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું ને એક નેક્સ્ટ વિડીયો. તાલક બધા જય માતાજી.